અમરેલી જાફરાબાદ માછીમારો માટે રાજ્ય સરકારનો ઐતિહાસિક નિર્ણય। અમરેલી જાફરાબાદ માછીમારો માટે યાંત્રિક બોટના ડીઝલ પર મળતી વેટ રાહત યોજનામાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે। બોટની 20 મીટર લંબાઈની મર્યાદા સરકારે સંપૂર્ણપણે દૂર કરી છે। 20 મીટરથી વધુ લંબાઈ ધરાવતી બોટનો પણ સબસિડીનો લાભ મળશે અને બોટને પ્રતિ લિટર મહત્તમ 15 રૂપિયા સુધીની વેટ રાહત અપાશે। ગુજરાત સરકાર તરફથી માછીમારો માટે ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો। માનનીય મુખ્યમંત્રી શ્રી તેમજ મત્સ્ય ઉદ્યોગ કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણી સાહેબે સંયુક્તમાં જે નિર્ણય લીધો છે કે અત્યાર સુધીની અંદર બોટોની અંદર 20 મીટર સુધીની જે બોટ હોય એને જ ડીઝલમાં બનાવવામાં આવતો। આ નિર્ણય લેવાથી તમામ માછીમારોને ફાયદો થવાનો છે કે 20 મીટરની ઉપરથી તમામ બોટોને જે ડીઝલ નહોતું મળતું નુકસાની થતી વેટ રિફંડ માટે। તો હાલમાં આ નિર્ણયને કારણે તમામ માછીમારોને ફાયદો થવાનો છે। એટલે માછીમાર સમાજની અંદર સરકાર ભારતીય જનતા પાર્ટીની મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને જીતુભાઈ વાઘાણી પ્રત્યે ખૂબ જ સહાનુભૂતિ અને આભાર વ્યક્ત કરે છે કે તેમણે આવો સરસ મજાનો નિર્ણય લઈ માછીમારોને ફાયદો થાય એવો અમને અમારા માટે આ નિર્ણય લીધો છે। આ નિર્ણયથી રાજ્યની 1800થી વધુ યાંત્રિક ફિશિંગ બોટનો સીધો ફાયદો થશે। યોજનાનો લાભ લેવા રિયલ ક્રાફ્ટ પોર્ટલ પર નોંધણી કરાવવી ફરજિયાત રહેશે। નિર્ણયથી નાના, મધ્યમ અને મોટા તમામ માછીમારોના ડીઝલ ખર્ચ ઘટશે। ઐતિહાસિક નિર્ણય બદલ માછીમાર સમાજે સીએમ ભૂપેન્દ્ર પટેલ અને કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણીનો આભાર માન્યો હતો। બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।